સુરતમાં ઘણા સમયથી ચોરીની ઘટના ખૂબ જ વધી રહી છે। ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મૈદરપુરા પોલીસ મથકની હદમાં ઝાંપા બજાર ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપનારા રીઢા ચોરને ગણતરીના દિવસોમાં રામપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિવિધ ગુનાઓ આચરી પોલીસથી ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે આપેલી સૂચના લઈને ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર ડોક્ટર કરણરાજ વાઘેલાના આદેશને લઈ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો પેટ્રોલિંગ હતી। ત્યાં ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ ફોન ચોરી સ્કોડની ટીમે બાતમીના આધારે મૈદરપુરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોર એવા રામપુરા કાકરા મુલ્લા ખાતે મોઇનુદ્દીન એપાર્ટમેન્ટમાં રહેતા ઝૈદ વારિસ પઠાને ઝડપી પાડ્યો હતો। અને તેની પાસેથી બાઇક તથા મોબાઈલ ફોન કબજે લઈ પૂછપરછ કરતા રીઢાએ ઝૈદ વારિસ પઠાને કબૂલાત કરી હતી કે તે ઘણા સમયથી બેકાર હોય અને પોતાની મોજશોખ કરવા માટે પૈસાની જરૂર પડતા તેણે મૈદરપુરા પોલીસ મથકની હદમાં ઝાંપા બજાર ખાતે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। જેથી ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચોર એવા ઝૈદ વારિસ પઠાનો કબજો મૈદરપુરા પોલીસ 955 હાથ ધરી છે। તો રીઢાએ વધુમાં કબૂલાત કરી હતી કે તે અગાઉ ચોક બજાર અને લાલગેટ પોલીસ સાથે પણ ચોરીના ગુનામાં પકડાઈ હોવાની સાથે તેની પાસા હેઠળ પણ અટકાયત થઈ હોવાની કબૂલાત કરી છે।